जय माताजी जय वेलनाथ बापू। तो केम छे मारो ठाकोर समाज ने अमारा मिनी ब्लॉक में तमारू हार्दिक हार्दिक ने हार्दिक स्वागत छे। तो अमारा मिनी ब्लॉक में कंटिन्यू बना रहेजो। अने आवी गया छे अमे गामडे। तो जोई शको छो तमे ने लहण अमे फोली नाख्युं छे। अमे गामडे आव्या छीए के नहीं तो जोई शको छो तमे लहण तोड़ी छे। लहण एटલું કાઢ્યું છે જો આવું બધું હતું ને આમાંથી લહણ કાઢ્યું છે અમે જોઈ શકો છો। અને એટલું રૂ છે અને આ એટલું કાઢ્યું છે એક તગારું। અને પછી જોઈ શકો છો આ ઘઉં લઈ જવાના છે સુરત। પછી આ લસણ એટલું લઈ જવાનું છે। અને ઓલા પણ પડ્યો ને એ તેલનો ડબ્બો છે એટલે કે સિંગ તેલ કઢવેલું છે। ગામડામાં તો સિંગ તેલ કઢવેલું જ હોય એટલે મારી બેને મને જો આ લસણ ઘઉં અને સિંગ તેલનો ડબ્બો આ બધું દેશ સુરત લઈ જવાનું છે દેશમાંથી। કન્ટિન્યુ અમારા બ્લોકમાં ભાઈ આ બધું લસણ છે। મારી બેન એમ કહે છે તમારે હાટું લઈ જાઓ પણ અમારે હાટું કાર્ડ લઉં જોવો એ આમાંથી વીણે છે ને અમને જો આ સારું સારું દઈ દીધું। અને લસણ ફોલી ફોલી તોડી તોડીને આમ જો કેવા હોઈ ગયા એટલું બધું લસણ એને તોડ્યું હો લઈ જવાનું છે ને એટલે તોડ્યું આ ઓસાને થાકી જા થાકી જા હવે એવું છે જંગલમાં જવાનું નથી હા લીલું ઉતારવા જવાનું છે અને ફોટા શૂટ કરવા જવાનું છે તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો। સુરતમાં રહેતા હોય એ કોમેન્ટ કરી દેજો તમને કોઈને કાંઈ વસ્તુ દે છે તમારી બેનું। મને તો મારી બેનું બધી વસ્તુ દે। એકને છે બકાલાનો પાલો ને એક રહેશે ગામડામાં દલખાણિયામાં એટલે કે ત્યાં બધી વસ્તુ મળે। ઘઉં મળે લસણ મળે અને માંડવીનું ઓરિજિનલ સિંગ તેલ મળે તો બધી વસ્તુ મને દે। અને મારી બેન છે ને સાવરકુંડલા એ બકાલું દે એટલે બધું આપણે છે ને સુરત છે ને મફતનું જ કરીને જવાનું હોય।